સપનું આવ્યું કે માતાના મનડાની ભાવ્યું દસમું સપનું આવ્યું કે માતાના મનડાને ભાવ્યું પદ્મ સરોવર દેખાયું કમળમાં મનડું લોભાયું પદ્મ સરોવર દેખાયું કમળમાં મનડું લોભાયું સૌના હૈયામાં સમાયું કે માતાના મનડાને ભાવ્યું દસમું સપનું આવ્યું કે માતાના મનડાને ભાવ્યું કમળ બનાવશે લાલ તારો જગમાં પૂજાશે હોવે હોવે લાલ તારો જગમાં પૂજાશે કમળ પર ચાલશે શિવલક્ષ્મી પામશે આનંદ મંગળ ફલતાશે હોવે હોવે આનંદ મંગળ ફલતાશે પદ્મ સરોવર દેખાયું કમળમાં મરણું લોભાયું પદ્મ સરોવર દેખાયું માતાના મનડાને ભાવ્યું દસમું સપનું આવ્યું કે માતાના મનડાને ભાવ્યું દેવો રે આવશે કમળ બનાવશે લાલ તારો જગમાં પૂજાશે કે હોવે હોવે લાલ તારો જગમાં પૂજાશે કમળ પર ચાલશે શિવલક્ષ્મી પામશે આનંદ મંગલ વર્તાશે હે હોવે હોવે આનંદ મંગલ વર્તાશે એ બધા સાધુજીવન બેઠા છે ખાસ કહું એમના આવતીકાલે પારણાનો આ કોળીના પારણાનો સરસ મજાનો ભાવ છે અને એ નિમિત્તે મુક્તિ રસાસીજીને મુક્તિ પ્રભાસી માં છે બરાબર ને સાહેબ બંને ગુરુ ભગવંતના નિમિત્તે આચાર્ય ભગવંતના કાલે 5:30 થી 5:45 વાગે અમારા રમેશભાઈ પાંચોરા બરાબર ને વલ્લાલ પાંચોરા પરિવાર એમને ત્યાં પગલા છે સવારના ત્યાંથી સીધા સાહેબ વિધાન મંડપમાં પધારવાના છે 5:30 પગલા થશે અને 6 વાગે દેરાસરમાં છે એટલે બધા ત્યાંથી પાછું વાતે ગાતે દેરાસરમાં આવવાનું છે પણ આ ગુરુ ભગવંતને આવી આટલા સરસ મજાના ભાવમાં જે તપની આટલી બધી ઓડી છે અને એનું પારણું છે એકવાર વંદના કરજો કારણ કે પરમાત્માના શાસનમાં એનું નામ શું સલોની એકવાર તાળીથી બતાવો પદ્મ સરોવર બસ એમાં ખીલેલા કમળના ફૂલ જેવું એનું જીવન બને કે કાદવમાં રહીને પણ કમળ ક્યારે એ કીચડમાં લેપાતું નથી એની અનુમોદના કરીએ ચાલો 11મું સપનું આવી રહ્યું છે રત્નાકર માતાની સપના સુંદર આવી રોડ 11મી સપને રત્નાકર દેખ્યો રોડ અક્ષરા માતાની સપના સુંદર આવી રોડ 11મી રત્નાકર દેખ્યો રોડ ગુણ દરિયો વીર ધીર ગંભીર ને ભર્યું વળી અનંત જ્ઞાનથી ભર્યું જગના કલ્યાણમાં સર્યું એ સપના દેખી અચી રમાના મંડળા ડોલવા લાગ્યા એ સપના દેખી અચી રમાના મંડળા ડોલવા લાગ્યા અચી રમાતાની સપના સુંદર આવ્યા અચી રમાતાની સપના સુંદર આવ્યા કારણ કે મને આ ગીત ગાતા મારા માસી મહારાજ યાદ આવી ગયા આ બધા ગીતો અને કાલના 56 દીકુમાર ગીતો બધા માસી મહારાજે લખ્યા છે અમે 15 વર્ષથી એક ગીત રિપીટ ગાઈએ છતાં પણ અમારા ભાવ ધીરે ધીરે વૃદ્ધિ રહ્યા છે વૃદ્ધિ થઈ રહ્યા છે શું જબરજસ્ત એક એક ગીતની અંદર માતા અને પુત્રનું કનેક્શન છે
ક્યાંક સાંભળજો, મારી પાસે આ ગીત લઈ લીધું એટલા માટે કે ડેલી સાંભળવા જેવા ગીત છે. શું નામ બેટા? રાજવી. રાજવી. જલ્દી એનાથી જોરદાર તાલી વગાડો. આ શું છે ખબર? રત્નાકર. રત્નાકર. જસ્ટ લાઈક એ શીપ, યુ નો. ના તું બેઠી છે કોઈ દિવસ આમ નૈયામાં ક્યાંક બેઠી છે? હા બેઠી છું. તો આમ અડધે ગયા પછી આમ ડર ન લાગ્યો તને? ના. કેમ એટલે કેમ ડર કેમ? અમે તો આમ અડધે દરિયામાં જઈએ ને પછી બીક લાગે કે આ ડૂબી જશે, તો તને એવું નહીં થયું? આમ થયું હતું. પછી શું થયું? એ પછી આવી ગઈ કિનારે. ઓકે. તમને મેં એટલા માટે સવાલ પૂછ્યો કે એક નૈયામાં બધા બેઠા હતા. હવે બેઠા હતા ને તો સામેથી જબરજસ્ત પૂરું આમ દેખાયું કે હવે આમ ડોલ આખી ડોલે નૈયા. બધા લોકો હોવા કરે, બધા પોતાના ઈષ્ટદેવને યાદ કરે, કોઈ નૌકાર ગણે. હવે નૈયા ડૂબી જવાની. 5 વર્ષની નાનકડી છોકરી આમ બેસીને બધાને જોઈને સ્માઇલ આપ્યા કરે, બધાને જોયા કરવામાં. પેલા બધા રડ્યા કરે ને હસ્યા કરે. એટલે પેલો કાકો કે અરે ડૂબી જવાના, તને કંઈ ખબર પડે કે નહીં? તારા ભગવાનને યાદ કર. એ કે નહીં ડૂબે, આ નૈયા નહીં ડૂબે. અરે પેલે કે પાણી ભરાયું છે અંદર, આખી આમ થવા લાગીશ. પેલી કે નહીં ડૂબે. પણ કેમ? એ કે એને શું જવાબ ખબર કે આ નૈયાનો જે નાવિક છે ને મારો બાપ છે, એને નહીં ડૂબવા દે. એક બાપ ઉપર આ છોકરીને આટલો વિશ્વાસ, તો દાદા ઉપર તમને ને મને વિશ્વાસ કેટલો? આ અંદર બેઠો છે કે એમ જ નથી બેઠો, એટલે કે મૂર્તિ લાવીને મૂકી નથી દીધી. આ આચાર્ય ભગવાન તમારા પ્રાણ પૂછશે તમને ને મને રીત ડેલી નીત કંઈક એંગલથી કહેશે કે દોસ્ત હવે તારે જો સ્થિર થવું હોય ને તો આ મંદિરમાં આવવું પડશે. તારે જો ક્યાંક સ્થિર થવું હોય તો આ મંદિરમાં તારે આવવું જ પડશે. કારણ કે બહુ વાર ગાયું પ્રભુ તારા જેવું મારે, પણ કંઈ પ્રભુએ કર્યું તેવું કરવું નથી. હા, કેવી રીતે થશું? ચાલો કાંઈ વાંધો નહીં, જોરદાર તાલી વગાડવા માટે અનુમોદના. તારી નૈયા પણ પાર થાય એવી અમારી અનુમોદના છે. 12મું સપ્તમ દેવ વિમાન આવી રહ્યું છે. ક્રિયાંશી. રોજ કઈ કઈ ક્રિયા કરે તું? પૂજા. પ્લીઝ એને ક્રિયાનો મતલબ તો ખબર છે. ઘણી દીકરીઓને નામ હોય ને એ ખબર જ નહીં હોય કે એનો મતલબ શું છે. હા, ધ્યાનાને કહ્યું તારે રોજ ધ્યાન કરવાનું. ક્રિયા ડેલી એક ક્રિયા તો કરે છે પૂજા. બેટા ક્રિયામાં પછી થાય તો સામાયિક પણ કરવાની. ઓકે. હા. અને પછી બને તો પ્રતિક્રમણ કરવાનું. ને પછી થાય તો ઉદ્ધાન કરવાનું. ને પછી થાય તો દીક્ષા લેવાની. તાલી વગાડો.
કમાલ છે ભાઈ. એની તારી મમ્મી છે અહીંયા બેઠી? હા. શું નામ છે એનું? નેહા. નેહાબેન છે. નેહાબેન કેમ આટલા પાછળ છો? દીક્ષાની વાત કરી એટલે ઊભા થઈ ગયા? નેહાબેન ઓકે, કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. પણ પ્લીઝ મેં તો આમાં જ એને કીધું છે બધી દીકરીઓને ખૂબ સંભાળીને રાખજો પ્લીઝ. એને બહુ સરસ મજાની નાનકડી ગાથા માટે પણ ફોર્સ કરજો. તમે ગમે એટલું ભણાવો પણ આ 5 પ્રતિક્રમણ એને જિંદગીભર કામ લાગશે ભાઈ. અનુમોદના તાલી, ધન્યવાદ. વાહ ક્રિયાંશી, નાવ 13મું સ્વપ્ન રત્નની રાશિ ઢગલો. ભાઈ 2 સ્વપ્ન બાકી રહી ગયા. ચાલો માત્ર અડધો કલાકનો કાર્યક્રમ છે એના પછી જલ્દી હાજી પધારો. બસ અરે રસરડિયાળી રાતલણી માં સપના નિર્ઘંતાણી સપના જોઈને માતા મનમાં મલકંતાણી. રસરડિયાળી રાતલણી માં સપના નિર્ઘંતાણી સપના જોઈને માતા મનમાં મલકંતાણી. રસરડિયાળી રાતલણી સપના નિર્ઘંતાણી. બેન ઓ બેન, એક સપનું બાકી છે. ધન્યવાદ, થેન્ક યુ. એમને સરખી રીતે બેસાડો. ખૂબ સરસ, ગમ્યું મને. એટલે આમાં શું અધૂરા સપના ન મુકાય ને એટલા માટે. સાચું બોલો, કોઈ અધૂરા જાગી ગયા? કોઈ? બધા પૂરા જોઈને જાગે. કોઈના પૂરા થતા જી. બેસી જાઓ, એક સપનું જોઈને જાઓ. શું નામ છે? વંશી. શું છે હાથમાં? રત્નનો ઢગલો. એક નાનકડો ક્વેશ્ચન કરું. આમ રસ્તા પર જતી હોય, એકદમ અંધારું હોય અને ચાલતા ચાલતા પગમાં ઠોકર લાગે, પછી તને ખબર પડે કે ઠોકર લાગી એ પથ્થર નથી, કંઈક મોટું પોટલું જેવું છે. તે જોયું, પાછી રિટર્ન થઈ, હાથમાં પેલું પોટલું લીધું, પોટલી આમ ખોલી, અંદર બહુ બધા ડાયમંડ્સ છે. તો તને એમ લાગે કે આ ડાયમંડ્સ હવે મને મળ્યા તો તું શું કરે? ગરીબોને કે પછી કોઈ? ના ના, એ લકીલી તને મળી ગયા છે તો પણ તું હું નહીં લઉં. અરે વગાડો. અનુમોદના. કમસે કમ એટલા સંસ્કાર તો છે કે ક્યાંક પડેલું મારાથી તો ન જ લેવાય, અને ક્યાંક મળી પણ જાય તો પછી એ મારું નથી, એ મારે બીજાને અર્પણ કરી જ દેવાનું છે. બસ આ જ ભાવ રાખીએ. પ્રિયમદા દાસી પણ આપણને પરમ દિવસે બહુ બધાનો ભાવ સમજાવશે કે એને કેટલું બધું મળ્યા પછી પણ એ દાન કરે છે. એકવાર આ દીકરી માટે પણ તાલી વગાડો. અનુમોદના. આજનું માતાને આવતું છેલ્લું સ્વપ્ન, અને આના પછી તરત ઇન્દ્ર સિંહાસન કંપાયમાન થાય. ઇન્દ્રલોકમાં શું ઘટના ઘડે? રંભાને ઉર્વશી નૃત્ય કરતી હોય, દેવો ત્યાં નૃત્ય કરતા હોય, અચાનક એક ઘટના ઘટે, અને ત્યાં જ એ ઘટના પછી શું જબરજસ્ત કેવી ભક્તિ થાય છે. તિન્નાણમ તાર્યાણમ મુદ્દાણમ મોયાણમ મુત્તાણમ મોગણમ સવર્ણમ સોલેશ્વરમ. ભગવાન કેવા સુસ્તુતિની રચના થાય. આમ લાગે કે કમાલ ઇન્દ્ર મહારાજાએ ભક્તિ કરી છે. ચાલો એને પણ જોવાનો સમય થયો. છેલ્લું સપનું દીકરી લઈને આવી રહી છે. એક તાળી વાહ. अरे तालिया टमटम वाला गा, शाचलिया चमचम वाला गा, तालिया टमटम वाला गा, शाचलिया चमचम वाला गा, रे नुरा वाला, चौद सपना सुहावना, अचिया माता ने सपना ज्वाला
માતાને સપના આવ્યા, અચિરા માતાને સપના આવ્યા, અચિરા માતાને સપના. તાળી તો એટલા માટે વગાડો કે એક મિનિટ હાથમાં તો લે, દાજે છે, દાજતું નથી ને? હા, અગ્નિ છે, મેં દાજતું હોય તો તાળી વગાડો એકવાર. તારું નામ? યશવી. હા, મારા મિતેશભાઈની દીકરી છે, બરાબર ને? અને મેં ગઈકાલે પ્રેક્ટિસ કરી એટલે પેલા યતીનભાઈએ કીધું કે ભાઈ તું આ ખોલી દેશે ને કાલે? એ કે નહીં, આ તો ડૉક્ટરે મને ફિક્સ કીધું, તો આ રીતે ડાન્સ કરીશ? અને કે હા. ઘણી બધી દીકરીઓ અને આને હિંમત રાખીને જે કાર્ય કર્યું છે એક તો એની અનુમોદના કરીએ, અને બસ અંતરમાં કોઈ પણ આગ એ પ્રભુ તારા ભક્તિથી ઠરવાની છે. આ ધુમાડા વિનાનો અગ્નિએ બધા સંતા ફટાવ્યા હોય તો તમારી ભક્તિથી તમારા પર કૃપા કેમ નહીં વરસાવે? એકવાર જોરદાર તાલીથી બતાવો ને. અનુમોદના સરસ. અચ્છા, એમના ગુરુ, તારા ગુરુ બેઠા છે એમ ને? હા, એટલે બધું પાક્કું જ છે એમ ને? કઈ વાંધો નહીં, બધી દીકરીઓ સાથે આવી રહી છે. જલ્દી હાલો 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 ને ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ કે. હાલો હાલો ને ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ કે. હાલો હાલો ને ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ કે. અરે ચૌદ કલ્યાણ પ્રભુનું ચૌદ કલ્યાણ કે. હાલો હાલો ને ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ. હાલો હાલો ને ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ. એક તાળી મારા પ્રભુ તારણહારા, પ્રભુ તારણહારા, આખા દુનિયાના રખવાલા. હાલો હાલો રે ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ. એ ચૌદ કલ્યાણ પ્રભુનું ચૌદ કલ્યાણ કે. પ્રભુનું ચૌદ કલ્યાણ કે. હાલો 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 ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ. હાલો હાલો ઉજવવા જઈએ ચૌદ કલ્યાણ કે. હેલો. એકદમ સ્મોલ છે, એકદમ સ્મોલ છે. અહીંયા લક્ષ્મી તમે અહીંયા આવી જાઓ, સરસ્વતી તમે અહીંયા આવી જાઓ, જમનાથ તમે પાછળ ચાલી જાઓ, ગોદાવરી આવી જાઓ, નર્મદા કોઈ નહીં, બધી નદી છે. આ બધા લગ્નમાં કનુભાઈ જ્યારે વિધાન કરશે ત્યારે બધી નદીઓના અને સતીઓના નામ આવશે. તમે પાછળ ચાલી જાઓ ભાઈ, લઈ લો, ફોટો લઈ લે ભાઈ. આ દીકરીઓની યાદગીરી છે. માતાએ બધું જોઈ લીધું છે, એ સુતા જ નહોતા. તાલી વગાડો. જી હા, અનુમોદના કરીએ ખૂબ ખૂબ બેટા. અને રાજાધિરાજ અમારા વિશ્વસિદ્ધ મહારાજા તરફથી 14 દીકરીઓને એક જબરજસ્ત ગિફ્ટ આપવામાં આવ્યું છે. જોરદાર તાલી. એટલું જ ઇનામ, એક કવર અમારા ઇન્દ્રાણી તરફથી, હર્ષભાઈ તરફથી, ભરતભાઈ તરફથી. વાહ, જોરદાર તાલી. એક કવર બધા લેતા જ જવાનું છે હમણાં. ઇન્દ્ર પાસે લઈ લેજો, કારણ કે એ દેવલોકમાં છે, પાછા મળશે નહીં. હા, રાજા તો મળતા કરશે. અચ્છા, રાજા પણ આપે છે. વાહ, રોકડી કરો, સપના છોડો. સપનું મૂકતા જજો ને એક હાથમાં લેતા જજો બેટા, એક ઇનામ લેતા જાઓ. ચલો બધા સપના ત્યાં આપી દો, મૂકી દો બેટા. માત્ર એક જ મિનિટમાં ઇન્દ્ર દરબારમાં આપણે બધા જઈ રહ્યા છીએ. બહુ હૃદયથી 25 સ્પીડમાં 30 સ્પીડમાં કાર્યક્રમ પૂરો કરી દઈશ. પ્લીઝ બેસાય તો બેસજો, ઉતાવળ નહીં કરતા. ચાલો જલ્દી બેટા, નીચે આવજો બધા, નીચે આવજો જલ્દી. 8:15 કલાકે, આજે રાત્રે 8:15 થી 8:30 કલાકે, 8:30 થી 10:15 સાડા 10 સુધીની
ભવ્યાતિ ભવ્ય જબરજસ્ત પરમાત્માના ચવન કલ્યાણકની ભાવના અને આવતીકાલે જે જન્મ કલ્યાણ થવાનું છે એનો માહોલ આજે રાત્રે ભક્તિમાં લેવામાં આવશે. જબરજસ્ત ગ્રુપ અમારું ડાન્સિંગ સાથે ભક્તિ કરશે. તો સાથે એક કલાકાર પાલીતાણાથી એવો આવ્યો છે, તમે તાળી વગાડવા વગર નહીં રહી શકશો. અત્યારે હું તમારી સામે એને એક માટે, કારણ કે આચાર્ય ભગવાન પણ અહીંયા છે, સાહેબ રાત્રે નહીં પધારશે, તો આચાર્ય ભગવાન અહીંયા બેઠા છે એટલા માટે એક કડી એની પાસે ગવડાવી દો, કારણ કે આવો કલાકાર ભાગ્યે જ જોવા મળે બહુ. એટલે એક કડી ગાશે અને પછી આ કાર્યક્રમની શરૂઆત થશે રાતના કાલે એટલે બપોરે. હા, અચ્છા 18 બધા ચડાવવા લેવાના છે સાહેબ. અચ્છા, ભક્તિની અંદર આવતીકાલના 18 અભિષેકના ચડાવવા લેવામાં આવશે. એટલે કાલે આવતીકાલે મેરુ અભિષેક થશે. સમજો મેરુ અભિષેક થઈ ગયા પછી બપોરે 2:30 કલાકે જીન મંદિરમાં જ્યાં આપણું વિધાન ચાલે છે ત્યાં પરમાત્માના 18 અભિષેક છે. એ 18 અભિષેકના ચડાવવા આજે રાતના લેવામાં આવશે. ઓ બેન સાંભળો બધા. આવતીકાલે બધા જ રાગ ગાશે. પરમ દિવસે એની પાસે રહેલી એક વેરાયટીઝ બહુ જબરજસ્ત છે, એ કરશે. તમને અનુમોદના કરાવ. લગભગ ચાતુર્માસમાં અને ગુરુ ભગવાન આખા વર્ષમાં લગભગ 70 થી 100 ગુરુ ભગવંતના લોચ કરે છે. લોચમાં એની માસ્ટરી છે. બધા ગુરુ ભગવંત યાદ કરીને એને બોલાવે છે. અને લોચ પાલીતાણાનો આ એક બારોટ આપણી સમક્ષ રોજ ભક્તિમાં રમઝટ જમાવશે. મજા આવશે. રોજના રોજ અલગ અલગ કલાકારો. એક દિવસ ગજાનંદભાઈ આવવાના છે વડોદરાથી, એક દિવસ રાજેન્દ્રભાઈ આવવાના છે, એક દિવસ નરેન્દ્રભાઈ આવવાના છે મોદીની. સ્વામીનાથ, તમારું સિંહાસન કેમ ડોલી રહ્યો છે? શું કહ્યું? આ સિંહાસન કંપે છે. અરે અરે રે, આ સિંહાસન કંપાવનાર કોણ છે? કોણ છે તારી ચોદોસ્તો જાણે? કોની માએ સવાસે સૂટ કાઢી છે? કોને કાળે મૃત્યુ બોલાવે છે? જાણે
તદા ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યા, કોણ અવસર એ બન્યા, કોણ અવસર એ બન્યો. વિચારો. હા હવે જાણ્યું. હા હવે જાણ્યું. હા હવે જાણ્યું. આ તો 3 લાખ ત્રિલોકના નાથનો જન્મ થયો. સાથે થોડો. હું અજ્ઞાની, હું અવિવેકી, હું ઉતાવળિયો. નાથ ક્ષમા કરો, ક્ષમા કરો, માફ કરો. હું આપનું જવન નહીં જાણ્યું. હું આપનું જવન નહીં જાણ્યું. આપ મને માફ કરો, માફ કરો પ્રભુ, માફ કરો. આ પરમાત્મા કઈ સુધી કરે છે. અને ત્યાં ઇન્દ્ર મહારાજા અતિ સુખમાં છે. 1 મિનિટ પહેલા ભોગવેલું સુખ એમને યાદ નથી રહેતું, એટલું સુખી છે. તમે વિચાર કરો કે આટલા ઉગ્ર થયેલા હતા. ઇન્દ્રાણીએ કીધું ખાલી શાંત થઈ જાવ એટલે શાંત થઈ ગયા. નહીં સમજ્યા તમે? ઘરમાં આવું રાખજો. ને ઓલરેડી શાંત જ છે. અમારા ભાઈઓ બધા શાંતિલાલ છે અને બહેનો બધી ચંચળ બેન છે. હા, પણ ઇન્દ્રએ કરેલી એમને થયેલું આશ્ચર્ય પછી પરમાત્માનું ચવન જાણીને એક જ મિનિટમાં સોફ્ટ બન્યા કે અરે આ તો મારીથી ભૂલ થઈ ગઈ. અને ત્યાં જ હાથ જોડી નમન મુદ્રાએ પોતાના સ્થાનથી 60 ઇન્દ્રલોકથી ભક્તિ કરે છે. તમે વિચાર કરો કે ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નગરીમાં એક શયનખંડની અંદર એક બાળક જન્મે અને એના આંદોલનો દેવલોકમાં વાગે. આ ભગવાનનો પ્રભાવ છે, આ કલ્યાણકનો પ્રભાવ છે. કમાલ છે ને. નિલેશ રણાવતનો પણ જન્મ થયો, રણપ્રભુ સુસોજી મહારાજાનો પણ જન્મ થયો, અહીંયા બેસેલા વિનોદભાઈનો પણ જન્મ છે, દીક્ષિત તારો પણ જન્મ થયો, બધાનો જન્મ થયા. પણ કેટલાને ખબર પડી? આજુબાજુવાળાને. આના જન્મમાં આના જન્મમાં આખા વિશ્વના જીવજંતુ તમામ એટલું સેડ એવરીબડી, સ્થાવર નિગોત, નરક, તિર્યંશ, દેવલોક, માનવલોક બધાને ખબર પડી જાય. કમાલ છે. અને એટલા માટે જ પરમાત્માની સ્તવના સાહેબ આપના મુખે બધા હાથ જોડો. સાહેબ આમ થોડું બધા હાથ જોડો પ્લીઝ. સાચું તમને કહું, ઇન્દ્રએ કરેલી તાત્કાલિકની રચના છે. ભગવાન કેવા છે મારા. નમો તુરંત તો કમસે કમ બધાને આવડવું જોઈએ. મેં તો ભરતભાઈને સ્ટ્રિક્ટલી કીધું છે કે નહીં ચાલશે. હવે ઇન્દ્ર બન્યા તો તમારે નમો તુરંત શીખવું જ પડશે. હા, નહીં ચાલે. એમાં નર્વસ થવાની કોઈ વાત નથી. ઘણા જણા નહીં શીખ્યું હોય, પણ શીખી લેવું પ્લીઝ. ચૈત્યવંદન તો આવડવું જ જોઈએ. ચાલો સાહેબ પ્રકાશ. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોએ સવસાહુણં. એસો પંચનમુકારો સમપાવપણાસણો મંગલાણં ચ સવેસીં પરમં હવૈ
મંગલમ અતિ હર્ષિત થયેલા રાણી આનંદ 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 આ શું બની ગયું પ્રિયંવદા અરે આનંદ અતિ આનંદ આજે રાત્રિએ શું બન્યું મારી રોમ રોમ વિકસ્વર થઈ ગયા છે મારા આનંદનો પાર નથી મેં તો 14 સ્વપ્નોને જોયા પ્રિયંવદા શું વાત કરું તને કરું કે મહારાજાને જઈને કરું ચલ હું જરા મહારાજાને જઈને જ આ વાત જણાવું પોતાના શયનખંડમાંથી રાજાના શયનખંડમાં જાય છે આટલું સમજો બસ જય થાવ વિજય થાવ હસ્તિનાપુર નરેશ રાજ રાજેશ્વર આપનો જય થાવ ઓહો દેવી પધારો તમારે અહીં અમારું પધારવાનું શું થયું શું દેવી આજે તો અતિ પ્રસન્ન લાગો છો શું કારણ છે દેવી જણાવો દેશી આસન ગ્રહણ કરો જી મહારાજ મહારાજ અતિ આનંદની વાત છે આપની આજ્ઞા હોય તો રજૂ કરું શું મહાદેવી આપને આજ્ઞા પૂછવાની જરૂર હોય આજ્ઞા જ હોય મહાદેવી નિસંકોચે બોલો રાજન આજે મારા શયન કુંડમાં હું કઈ મધ્યરાત્રિએ કંઈક સૂતી અને જાગતી નિંદ્રામાં હતી ત્યારે આકાશથી ઉતર્યા અને મારા મુખમાં પ્રવેશ્યા એવા એક નહીં બે નહીં ત્રણ નહીં 14 મહાસ્વપ્નોને જોયા શું વાત કરો છો દેવી જણાવો મહારાજ પણ શું એટલા અતિ ઉત્તમ સ્વપ્ન હતા કે હું અંગ અંગ મારા વિકસ્વર થઈ ગયા મને અતિ આનંદ થાય છે હું કેવી રીતે વર્ણન કરું બોલો દેવી મહાદેવી બોલો અરે મારા આનંદનો પાર નથી મહારાજ પહેલા સ્વપ્નમાં મેં મોતીના ઢગલા જેવો જાણે વરસાદ વરસી ગયો હોય અને પછીના સફેદ વાદળો હોય ઓહો ક્ષીર સમુદ્ર હોય એવા ચાર દંતશૂળ વાળો શ્વેત હાથીને જોયો અને ત્યારબાદ રાજન એક 10 દિશાને શોભાવતો આપણા રાજ્યનું ભાર વહન કરી શકે એવા કુંદ વાળો ગોળ સિંગડા વાળો શું વાત કરો છો દેવી અરે રૂષ્ટ પૃષ્ઠ વૃષભને જોયો હજી એ જોઈને તો હું આનંદ પામું છું હાજી ત્યાં મહારાજ કેસરાળી વાળો ગોળ ગોળ ચક્ષુ વાળો લપકારા મારતી જીભ વાળો અને પગ પછાડતો ત્રાડ પાડતો વિકરાળ સિંહ જોયો એ વિકરાળ સિંહની શક્તિને હું જોઈ રહી છું ને ત્યાં તો સોનાનો પર્વત મહારાજ શું દેવી શું વાત કરો છો એની મધ્યમાં રહેલું મહાપદ્મ સરોવર અને એની અંદર એક વિશાળ ભવન એ ભવનમાં રહેલી અતિ સુંદર ઓહો એવી મહાલક્ષ્મી દેવી અતિ સુંદર અરે મહારાજ અરે એનો હાર એના કંકણ એના વલયો એની કેશ રાશિ હું તો એનું સૌંદર્ય જોઈને આભીજ થઈ ગઈ હા હા એના આભૂષણોને હું જોઉં છું ને
તો એની બાજુમાં તો 108 કમળો અને બધા આભૂષણોથી ભરેલા. અરે એ રીતિ સિદ્ધિને હું જોઉં, હજી મહારાજ મારા મનને કંઈ સ્થિર કરું તો એની આજુબાજુમાં 1 કરોડ 20 લાખ 50,000 120 કમળો. ઓહો, શું એની રિદ્ધિ, શું એની સિદ્ધિ, શું એનું સૌંદર્ય. હજી તો હું એને ધારવાની કોશિશ કરું છું મહારાજ. ત્યાં તો આકાશમાંથી 5 વર્ણોના ફૂલો, 6 ઋતુના ફૂલોની મગમગતી પુષ્પમાળાનું યુગલે જાણે મારા મુખમાં પ્રવેશ કર્યો. અરે એની સુગંધથી હું તરબતર થઈ રહી છું મહારાજ. ત્યાં તો રાત્રિમાં શરદ પૂર્ણિમાનો 16 કળાએ ખીલેલો ચંદ્ર જાણે આકાશે કરેલું હરતું ફરતું તિલક ન હોય, શું વાત છે આકાશનું તિલક, હાજી. એવા ચંદ્રને હું જોઈ રહી છું મહારાજ. અને એ જ ચંદ્રની શીતળતાને હું માણી રહી હતી. તે વખતે અંધકારને ચીરતો, 7 ઘોડા પર સવારી કરતો જાણે સૂર્ય મહારાજ આવી પહોંચ્યો. મહારાજ અદ્ભુત અદ્ભુત. અને તે વખતે રાજન, ત્યારબાદ મેં ગગનમાં લાંબી લાંબી લહેરાતી ઘૂઘરીઓનો રણકાર કરતી, કાનને આનંદ પમાડતી લહેરાતી ધ્વજાને જોઈ. એ ધ્વજાના સૌંદર્યને હું માણી રહી છું ને મહારાજ. હા હા, બોલો. ત્યારે ગુણોથી સહિત, જાણે દોષોથી રહિત, અને ગળામાં પુષ્પની માળા ધારણ ન કરી હોય એવો રત્નજડિત પૂર્ણ કલશને જોયો. મહારાણી પુણ્યશાળી લાગો છો કે સંપ્રભુ સંદેશ સારા લાગે છે. હા, બહુ સરસ પૂર્ણ કળશને જોયા પછી મહારાજ 10મા સ્વપ્નમાં ચંદ્ર વિકસિત કમળો, સૂર્ય વિકસિત કમળો, પુંડરીક કમળો, તમામ કમળોથી આચ્છાદિત થયેલા એવા પદ્મ સરોવરને જોયું. આ બધા સુંદર કમળોની વચ્ચે હંસલાઓ પાંખ ફફડાવીને તરી રહ્યા હતા. અને કમળની પરાગરજથી એ પદ્મ સરોવરનું પાણી પણ જાણે પીળું પડી અને એના પર સૂર્યના કિરણો પડે ને તો હો સોનેરી પાણીનું સૌંદર્ય તો આપ જુઓ મહારાજ. ઓહો, શું વાત કરો છો, બહુ નસીબદાર લાગો છો. અરે મહારાજ, હું તો સ્વપ્નને જોતી જ રહી. અને ત્યાં આંગળ તો ધસમસતો અવાજ આવ્યો. ઉપર જોઉં તો પાણી ઊંચે ચડે છે, નીચે પછડાય છે, ઊંચે ચડે છે, નીચે પછડાય છે. મોટા મોટા મગજમચ્છો આમ કૂદકા મારી રહ્યા છે, નાના મોટા માછલાઓ આમ તેમ દોડી રહ્યા છે. એવા સુંદર રત્નાકરને જોયો. અને તે પછીનું દેવ વિમાન તો જુઓ મહારાજ. બોલો બોલો બોલો. અરે દેવ વિમાન તો કેવું હતું, હા, આપણા જેવું નહીં, 3 માળનું. આકાશમાં જાણે પ્રાસાદ જ આપણો ઉડી ના રહ્યો હોય એવું સુંદર દેવ વિમાન. અને ઉપર સૂર્યના કિરણો પડે. દેવ વિમાન ચારે બાજુ રત્નોથી આચ્છાદિત થયેલું અને ઉપર સૂર્યના કિરણો. શું એની આભા! અને એમાં દેવો બેઠેલા દેખાયા. એ દેવ વિમાન જોયા પછી તો હવે ઉપર નજર કરું કે નીચે કરું એ જ મને સમજ નથી પડતી. અને ત્યાં મહારાજ આ પૃથ્વી ઉપર લોહિતાક્ષ રત્ન, વૈડૂર્ય રત્ન, હીરા, પન્ના, માણેક, જાત જાતના રત્નોનો ઢગલો પૃથ્વીને અજવાળી રહ્યો હતો. આ પત્યું ને મહારાજ. પછી તો એક ભડભડતી જ્વાળા દેખાઈ. ઘીથી સિંચાયેલો, પીળા મધથી સિંચાયેલો એવા સુંદર અગ્નિને જોયો. પણ અગ્નિ અને ધુમાડો ને જી. કેવી નવાઈની વાત! આવું હું જોઈ રહી છું. અને મહારાજ, નવાઈની વાત તો એ છે કે પહેલા મને બધા સ્વપ્ન સ્પષ્ટ દેખાયા, આભથી ઉતર્યા અને મારા મુખમાં પ્રવેશ્યા.
અને ત્યાર પછી પાછા બીજી વાર અસ્પષ્ટ સપનો દેખાયા, થોડા ઝાંખા. પાછા આકાશથી ઉતર્યા અને મારા મુખમાં ઉતર્યા. મહાદેવી આવા બે વખત મને સ્વપ્નો દેખાયા. મહાદેવી ખૂબ નસીબદાર છો, મહાન સપના આપણી પાસે આવેલા છે. ખરું છું કહું છું રાજન, આપ મહાન છો, આપ જ્ઞાની છો, આપ સમજુ છો. અને મને એટલો આનંદ થઈ રહ્યો છે કે મારા નાથ સિવાય આ સ્વપ્નનું ફળ મને કોણ કહેશે? નાથ, મને આ સ્વપ્નનું ફળ કહેશો? હે દેવાનું પ્રિય, હે દેવાનું પ્રિય, તમને જે સપના આવે એ મહાન જ હોય. આવા 14 સપના, મા સપનાની વાતો શું કરવી? હમણાં જ હું મહામંત્રીને બોલાવું છું, કહું છું કે આપણા સપના પાઠકને બોલાવો. તે આપના દરેક સપનાનું ફળ સમજાવશે, બતાવશે. પણ મને લાગે છે એ દેવાનું પ્રિય, એ મહારાણી, તમે કોઈ ધન્ય પુત્રની માતા બનશો. નાથ, ખરેખર એમ જ હોય. મહારાણી, પ્રભાત થવાને હવે અલ્પ સમય રહ્યો છે. આજે રાજ દરબારમાં સપના પાઠકને બોલાવું. 14 સપનાનું ફળ આપને આપણો સપના પાઠક બતાવશે. રાણી, હે દેવાનું પ્રિય, આપ બી રાજ્ય દરબારમાં પધારશો. આપ તૈયાર થાઓ અને જરૂરથી રાજ્ય દરબારમાં આવશો. આપણા 14 સપનાનો આપણો સ્વપ્ન પાઠક આપણને પણ સમજાવશે. જી મહારાજ, જેમ અર્યંત પરમાત્માએ કહ્યું છે, જેમ આપે આજ્ઞા ફરમાવી છે, તેમ હવે આ 14 મહાસ્વપ્નોને જોયા પછી હવે બાકીનો સમય હું પરમાત્માના ધ્યાનમાં જ પસાર કરીશ. નાથ, મેં મારી લાઈફની અંદર આટલી બધી અંજનસલાકા, બધી જ માતા વંદનીય, પણ એના ઉપર કમાલ કરી છે. એક સપનને ફોર કોન્ફિડન્સ, પોતાના ભાવો રજૂ કરીને એક સપનમાં પ્રાણ પૂર્યા છે. તાલી વગાડો યાર. આ ક્લિપ વિડીયોની મને એટલી બધી કામ લાગશે, કારણ કે અમે તો મારે તરત આના પછી અંજનસલાકા વડાલી પતે એટલે તરત મારે વડોદરામાં, વડોદરા પતે એટલે તરત પાછી મારે સુરતમાં, અને પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આવતા વર્ષના મે સુધી બધી અંજનસલાકા બુક છે, જેની અંદર હું બધાને બતાવીશ કે માતા સ્વપ્ન બોલે ને તો આ રીતે બોલાય. જોરદાર અનુમોદના, આપને લાખ વંદન અને પ્રણામ કરું છું. રાધાધીરાજ કમાલ. ચાલો છેલ્લા 8 મિનિટનો કાર્યક્રમ વિનંતી છે, જેવું સર્વમંગલમ ભાઈ અહીંયા 8 મિનિટનો રાત દરબાર સ્વપ્ન પાઠક પધારે, અને જેવું સર્વમંગલમ ભાઈ પ્લીઝ ફટાફટ ચોવ્યારવાળાએ તાત્કાલિક પહોંચવાનું રહેશે. કોઈએ પણ મહેરબાની કરીને રાત્રિ ભોજન નહીં ચાલશે, વેરી સ્ટ્રિક્ટ. આવા દિવસોમાં રાત્રે નહીં ખાતા, પ્લીઝ હાથ જોઈને વિનંતી કરું છું. જી હા, જલ્દી છોડી દા ફટાફટ. 1 2 3 ગો. તમને થયું હશે બીજો ક્યાં ગયો, એને ભૂખ લાગી છે, એ નીકળી ગયો છે. જી, सोने की जड़ी माथे की मसाल चरियन पजामा मोतियों की माला आजू से बाजू से निगाह रखो जीव दया पालक नेक नांगा प्रजावत्सल राजाधिराज विश्वसेन महाराज ने ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. શરીરદારને 500 સોનાવર રાધા તરફથી ભેટ આપવામાં આવે છે, એટલે 500 રૂપિયા. જી હા, ધન્યવાદ. રાધાનો દરબારમાં આનંદ થઈ રહ્યો છે. રાધા શું કહી રહ્યા છે સાંભળજો. મહામંત્રીજી, જી મહારાજ, રાણીજી એ આજે રાત્રિના 14 સપના જોયા છે. તેના ફળ આદેશ માટે આપણા સપ્ન પાઠકજીને બોલાવી લાવો. ખડીયાર,
છડીદાર નીકળી ગયા છે. કઈ? હા, હમણાં જ બધી વ્યવસ્થા કરાવજો. જી મહારાજ, હમણાં જ બોલાવી લાવું છું સ્વપ્ન પાઠક. એમાં તમે મંત્રીશ્વર આ તકલીફ ના લો. આ બિરાજમાન થાવ, હું વ્યવસ્થા કરું છું. અને સામેથી સ્વપ્ન પાઠક છડીદાર આવી ગયા. બધા સ્વપ્ન પાઠક લઈને આવો. માઇક ચાલુ કર્યું હતું તમારું? હા, ચાલુ રાખો. વાહ, હા જી, પધારો પધારો. મહારાજનો જય હો, મહારાણીજીનો જય હો. પરમાત્માની મહેરબાની અને રાજનની કૃપાથી મારો ફળાદેશ સાચો પડે. પધારો સ્વપ્ન પાઠકજી, પધારો. આસન પર બિરાજો. આસન પર બિરાજો બધા. આપ બિરાજો, આસન પર બિરાજો. રાજાએ સન્માનીય એવા સ્વપ્ન પાઠકને આસન પર બેસાડ્યા છે અને હવે રજૂઆત થઈ રહી છે. જુઓ સ્વપ્ન પાઠકજી, તમારે આજે મહારાણીને ચૌચું સ્વપ્નનો આપના તમારે ફળ આદેશ આપવાનો છે. સ્વપ્ન પાઠકજી, આપનો ફળ આદેશ સચોટ જ હોય છે. તેને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. સ્વપ્ન પાઠક, આજે એક સુંદર વાતનો ફળ આદેશ કરવાનો છે. ભગવાનની મહેરબાની ને રાજનની કૃપાથી મારો ફળાદેશ સાચો પડે. આપના જેવા રાજવીની સાચી સેવાથી મારો જન્મ સફળ થઈ જશે. પણ આ મહારાણીજીને તો જુઓ કેવી મલકાય છે. નક્કી એમની જ કઈ વાત લાગે છે. શું કહો છો મહારાણીજી? આર્યપુત્ર, આર્યપુત્ર, આજ્ઞા છે. ખુશીથી મહારાણીજી, તમે જોયેલા મહાન 14 સ્વપ્ન તમને જે તમારા સ્વમુખે આપના સ્વપ્ન પાઠકને પૂછી શકો છો. સ્વપ્ન પાઠકજી, પ્રણામ. આજે મધ્યરાત્રિએ મેં 14 મહાસ્વપ્નોને જોયા. પહેલે ગજ્જર જોયો, તો બીજે વૃષભ જોયો, ત્રીજે ત્રાડ પાડતો કેસરી સિંહ જોયો, તો ચોથે રિદ્ધિ સિદ્ધિથી યુક્ત લક્ષ્મી દેવીને જોઈ, પાંચમે પુષ્પમાળાનું યુગલ જોયું, અને છઠ્ઠે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધજા અને નવમે કળશ, પૂર્ણ કળશને જોયું. 10મે મેં પદ્મ સરોવર જોયું, 11મે રત્નાકર જોયો, 12મે દેવ વિમાન, 13મે રત્નનો ઢગલો અને 14મે નિર્ધૂમ અગ્નિને જોયો. હવે સ્વપ્ન પાઠકજી, તમે આ
14 સ્વપ્નોનું ફળ બતાવશો? પુણ્યશાળી, મહાપુણ્યશાળી, મહાભાગ્યશાળી મહારાણીજી, આપે 14 મહાસ્વપ્ન જોયા છે. અમારા સ્વપ્ન શાસ્ત્રમાં 72 સ્વપ્નનું વર્ણન આવે છે. એમાંથી 42 સામાન્ય ફળ આપનારા હોય છે અને 30 શ્રેષ્ઠ ફળ આપનારા હોય છે. એમાંથી આપે 14 મહાસ્વપ્નોને જોયા છે જે મહાફળ આપનારા હશે. જે 14 સ્વપ્ન સ્પષ્ટ જુએ છે એ તીર્થંકરની માતા બને છે અને અસ્પષ્ટ કંઈક ઝાંખા એવા 14 સ્વપ્ન જુએ છે તે ચક્રવર્તીની માતા બને છે. ઓહો, શું વાત છે સપ્ન પાઠકજી, જણાવો જણાવો. મારા 14 શબ્દો જોરદાર આવે છે. આપે જે 14 સ્વપ્ન જોયા 9 માસ પછી એ પુત્ર એ સ્પષ્ટ જોયો છે માટે એ પુત્ર તીર્થંકર હશે. ઓહો, અને અસ્પષ્ટ જોયો માટે ચક્રવર્તી હશે. માટે આપનો પુત્ર ચક્રવર્તી પણ હશે અને ધર્મ ચક્રવર્તી પણ હશે. સપ્ન પાઠકજી, આપનો ફળ આદેશ ઓ બેન, એક મિનિટ, ખૂબ ગમે છે. અમારી ભેટ સપ્ન પાઠક 2 મિનિટ બેસો બેન, આવી ઉભા નહીં થવાય બેન. આચાર્ય ભવન છે જો અહીંયા. મહેરબાની કરીને રોજ થોડો વિવેક કરજો પ્લીઝ. કઈ ફરક નથી પડવાનો 2 મિનિટમાં, પણ આપણે છે ને ચૂકી જઈએ છીએ ક્યાં. આશ્ચર્ય. જી સપ્ન પાઠકજી, આપણે મા આદેશ માં કર્યો છે. સપ્ન પાઠકજી, હવે અમારી એક નાનકડી ભેટ સ્વીકારશો જી. રાજાએ સપ્ત બાળકને ભેટનું આપ્યું છે. વાહ, અરે જુઓ તો ખરી, રાજાએ તો મને માલામાલ કરી નાખ્યો. આખી જિંદગીનું પૂરું કરે એટલું મને સોના મોહર આપ્યું છે, ધનરાશિ આપી છે. અરે ભારતની ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. એક મિનિટ. અને અચાનક કોઈ દોડતું આવે છે. ઓ, આ તો કોષાધ્યક્ષ. આનંદ. આશ્ચર્ય આશ્ચર્ય, આનંદો આનંદો. શે કોષાધ્યક્ષ, કેમ અત્ય આનંદ કહો છો? શું સમાચાર છે? તમને જલ્દી જણાવો, જલ્દી જણાવો, આનંદ આપો. શું કહું રાજન, આજે સવારે રાજ ભંડાર ખોલતો જોયું તો આજે સવારે રાજ ભંડાર ખોલતો જોયું તો રત્ન રાશિનો અપા, ધન ધાન્ય તો ઢગલે ઢગલા. આટલી રાજ ભંડારની અખાડ વૃદ્ધિ જોઈ આશ્ચર્યચકિત થઈ આપને સમાચાર આપવા આવ્યો છું. લાગે છે કોષાધ્યક્ષજી, આ સંકટ પ્રભુનો આગમનનો હોય છે. આ સંકેત પ્રભુના આગમનનો જ હોઈ શકે. આનંદ ઘેલા રાજા બન્યા છે. એટલી બધી એક્સાઇટમેન્ટ વધી છે અને લાગે ઘરમાં કોઈ દીકરો કે દીકરી આવવાની હોય ને તો બધાના જે બાપ બનવાનું તે આવું જ હોય. પણ આ કંઈક એને ખબર પડી કે તીર્થંકરના પિતા બનવાનો છું એટલે એક્સાઇટમેન્ટ આટલી છે. આજે આખા રાજ દરબારની ભક્તિ, ઇન્દ્ર મહારાજાની ભક્તિ, રાણીએ કમાલ કરી. સ્વપ્ન માટે કે છેલ્લા રીતે રંગ રાખ્યો, કમાલની ભક્તિ થઈ છે. કંઈ પણ આજ્ઞા વિરુદ્ધ અને અવિનય અવિવેક આશાતના થઈ હોય તો ક્ષમા સાહેબ, મિચ્છામી દુક્કડમ, કોષાધ્યક્ષ પણ બેઠું. વાહ વાહ વાહ, તો મંત્રી વાહ 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 વાહ. રાજાએ કોષાધ્યક્ષ પણ બેઠું આપ્યું છે. સરસ, અનુમોદના કરીએ. સાહેબ સર્વમંગલમ કરે છે, હાથ જોડો બધા. લખીએ કાઢીએ કાઢીએ. ચલો અજબધૂન ગાતા ગાતા પ્લીઝ જલ્દી ભોજનશાળા પર. ભોજનશાળા એક્ઝેક્ટ 6:40 બંધ થઈ જશે. એ પહેલા પહોંચવાનું છે. 6:40 ભોજનશાળા બંધ. જી હા. અજબધૂન હરહમની લાગી અજબ. રાજાએ મંત્રીશ્વરને પણ બેઠું આપ્યું, નગર શેઠને પણ આપ્યું છે. આજુને મારો આત્મ ગયો જાગીને, આજુને મારો આત્મ ગયો. અજબધૂન હરહમની લાગી, અજબધૂન હરહમની લાગી. મારો આત્મ ગયો જાગીને, અજબધૂન હરહમની લાગી.
छिड़ो रे गुलाल सजना निकल मारे छिड़ो रे गुलाल ये सजना निकल मारे आयो रे अजलुड़ो अवसरियो आयो रे अजलुड़ो अवसरियो रे गुलाल सजना निकल मारे छिड़ो रे गुलाल सजना निकल मारे मैं पगला मैं दीवाना लाया हूँ एक तराना तेरे द्वार आया मैं सब कुछ छोड़